અને હવે વાત અમરેલીની કે જ્યાં રસ્તા પર ખાડા એટલા કે અકસ્માતનો ભય સર્જાયો છે। ફરિયાદો એટલી છે કે લોકો થાકી ગયા છે અને અંતે ગ્રામજનોએ પોતે જ રસ્તો સુધારવાનો મોરચો સંભાળીને તંત્રની ઢીલી કામગીરીનો અરીસો બતાવ્યો। અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે। સાવરકુંડલા રાજુલા સ્ટેટ હાઈવે પર મોટા આગારિયા ગામ પાસે પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી ન થતાં આખરે ગ્રામજનોએ અપના હાથ જગન્નાથનો માર્ગ અપનાવ્યો અને જાતે પાવડા તગારા લઈને રસ્તાના ખાડા પૂરવાનું શરૂ કર્યું। ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા રસ્તાના કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ અધિકારીઓની ઘોર નિંદ્રાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે। ખાડા તો સાહેબ આખા આપણે સાવરકુંડલાથી માંડીને રાજુલા સુધી બહુ રસ્તો ખરાબ છે। અમારે ટ્રેક્ટર ચલાવવું પડે તો વિચાર કરીને ચલાવવું પડે કઈ રીતે સ્ટોર ઉપર ચલાવવું, બરોબર। આમાં વાહનને નુકસાન, અમારે ટ્રેક્ટર હથોડું સ્પીડ જ નથી લેતું ને બહુ ખાડા છે। આ અધિકારીઓ કાંઈ કરતા નથી, ખાલી 11 વાગે ઓફિસે આવે છે, 3 વાગે જમવા વયા જાય છે ને પછી ઓફિસે કોઈ આવતું નથી। બસ આ જ ધંધો કરે છે। બાકી કોઈ અધિકારી રોડ ઉપર આટો મારવા ન થાય। આટો મારે તો એને ખ્યાલ આવે કે કેવી રીતે આ લોકો પરેશાન થાય છે ને કેવી હાલાકી ભોગવી રહ્યા છે। બીજી તરફ માર્ગ અને મકાન વિભાગે ભારે વરસાદને કારણે રસ્તાની મરામતની જરૂરિયાત ઊભી થઈ હોવાનું જણાવ્યું છે। અધિકારીના જણાવ્યા મુજબ રોડ રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। હાલ આમ તો મૂળ 4 લેનિંગનું કામ પ્રગતિમાં છે, પરંતુ તાજેતરમાં જે વરસાદ પડ્યો એને હિસાબે મરામતની જરૂરિયાત થઈ છે અને હાલ મરામતની કામગીરી પણ આપણે વરસાદ જેવો સ્ટોપ થયો છે એટલે શરૂ કરેલી છે અને બનતી ત્વરાએ મરામતની કામગીરી પૂર્ણ કરી અને લોકોને ચાલવામાં વ્યવસ્થા રહે